રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથાનો પ્રારંભ વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે રજૂ કરેલ. વિશ્વાનંદ માતાજીએ રામકથા પ્રસંગ ગાન કરાવતા તુલસીદાસજીએ 7 કાંડ અને જીવનના 7 પગથિયા ગણાવી શિવ પાર્વતી સંવાદ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ જણાવ્યો તે રજૂ કર્યો હતો. આ સાથે જ તેઓએ અંધશ્રદ્ધા સામે પણ હળવી ટકોર કરી હતી. જો કે મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા કરાયેલા આયોજન અંતર્ગત રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રના વીર સપૂતોને સમર્પિત રામકથાનો પ્રારંભ કરાયો છે. આ સાથે આતંકવાદની ઘટનાઓની નિંદા કરી વડાપ્રધાન અને ભારતીય સેનાના પગલાંને બિરદાવવામાં આવ્યા હતા. असुर कहेवाय तो वृत्ति थी जे आसुरी वृत्ति छे एने कोई नात जात के एनी साथे कोई लेना देना छे नहीं, पण जे आसुरी वृत्ति छे जे आतंकवादीओ एने जे कर्युं पण एनी पाछळ आपणा देशना प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेबे जे तत्काल निर्णय लीधो ए सराहनीय छे अने आपणा जे सैनिको लड़ी रह्या छे आपनी रक्षा माटे ए पण कोईनो पुत्र छे, कोईनो पति छे, कोईनो भाई छे,